ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 83 સરદાર વલ્લભભાઈ પટેલ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે વોઝ બોર્ન. વોઝ બોર્ન એટલે જન્મ્યા હતા. બોલ્ડ. બોલ્ડ એટલે બહાદુર. ફિયરલેસ. ફિયરલેસ એટલે નિર્ભય કે નીડર. બેરિસ્ટર. બેરિસ્ટર એટલે વકીલ. પ્રેક્ટિસ એઝ અ લોયર એટલે કે વકીલાત કરી. ફાઇટ ફોર ફ્રીડમ એટલે કે ફાઇટ ફોર ફ્રીડમ એટલે સ્વાતંત્ર્યની લડત. યુનાઇટેડ. યુનાઇટેડ એટલે સંગઠિત. સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે શક્તિશાળી, મજબૂત. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એટલે નાયબ વડાપ્રધાન. હવે આપણે સ્પેલિંગો સમજ્યા પછી ફકરાને સમજીએ. નંબર 83 સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ was born on October 31, 1875. સરદાર વલ્લભભાઈ 31મી ઓક્ટોબર 1875માં જન્મ્યા હતા. He was bold and fearless. તેઓ બહાદુર અને નીડર હતા. He went to England to become a barrister. તે વકીલ બનવા ઇંગ્લેન્ડ ગયા. He came to India and practiced as a lawyer in Ahmedabad. તે ભારત આવ્યા અને અમદાવાદમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. He joined Gandhiji in his fight for freedom of India. તેઓ ભારતની આઝાદીની લડત માટે ગાંધીજી સાથે જોડાયા. He made India united and strong. તેમણે ભારતને એક અને મજબૂત બનાવ્યો. He was our first deputy prime minister. તેઓ આપણા પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. People fondly call him સરદાર. લોકો પ્રેમથી તેમને સરદાર તરીકે બોલાવતા હતા. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.